જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી જાહેર થઈ છે. આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, જે કાયમી સરકારી નોકરી છે, તો તેની ફોર્મ ભરાવાનું પણ ચાલુ થઈ ગયું છે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું, કયા કયા ગ્રુપમાં ભરતી આવી છે. તો અહીં તમે જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, જેમાં ગ્રુપમાં તમે જોઈ શકો છો કે મિકેનિકલ ગ્રુપમાં 35 જગ્યાઓ છે, ઇલેક્ટ્રિકલ ગ્રુપમાં 49 જગ્યાઓ છે, ઓટોમોબાઈલ ગ્રુપમાં 24 જગ્યાઓ છે, કોમ્પ્યુટર ગ્રુપમાં 27 જગ્યાઓ છે, ફેબ્રિકેશન ગ્રુપમાં 13 જગ્યાઓ છે, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ 3 જગ્યાઓ છે, કેમિકલ ગ્રુપમાં 7 જગ્યાઓ છે, સિવિલ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 5 જગ્યાઓ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં 3 જગ્યાઓ છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન ગ્રુપમાં 4 જગ્યાઓ છે, એપરલ એન્ડ ફેશન ગ્રુપ 19 જગ્યાઓ છે, બ્યુટી કલ્ચર એન્ડ હેર ડ્રેસિંગ ગ્રુપ 9 જગ્યાઓ છે, એમ્પ્લોયબિલિટી સ્કિલ ગ્રુપ 5 જગ્યાઓ છે. લાયકાત તો મિત્રો આઈટીઆઈ, ડિપ્લોમા, ડિગ્રી, બીટેકવાળા આમાં ફોર્મ ભરી શકશે. આઈટીઆઈ જેમાં CITSનું સર્ટિફિકેટ ફરજિયાત હોવું જોઈએ એ લોકો જ ફોર્મ ભરી શકશે, અને 3 વર્ષનો અનુભવ. જ્યારે ડિપ્લોમામાં 2 વર્ષનો કોઈપણ વર્કિંગ અનુભવ, મતલબ કે ટેકનિકલ લેવલનો. ડિગ્રી માટે બીટેક માટે 1 વર્ષનો અનુભવ છે, જે તે મતલબ કે મિકેનિકલ કરેલું હોય તો મિકેનિકલ ગ્રુપમાં, કોમ્પ્યુટર કરેલું હોય તો કોમ્પ્યુટર, બરાબર, જે તે વિષયને લગતું. અરજી કરવાની તારીખ છે 2/3/2026 થી 16/3/2026. મિત્રો, આ કાયમી ભરતી છે, બરાબર. વધુ માહિતી માટે જે ઓજસ વેબસાઇટ છે તેના પર તમને માહિતી મળી જશે, જે આ લિંક આપેલી છે, બરાબર, ojas.gujarat.government.in પર. એનું જે છે ડિટેલમાં માહિતી તમને મળી જશે. ડિટેલમાં પણ આપણે વિડીયો બનાવીશું, એના સિલેબસ વિશે ચર્ચા કરીશું, એ ફી વિશે, વય, તમામ ડિટેલમાં માહિતી વિશે ચર્ચા કરીશું નેક્સ્ટ વિડીયોમાં, જે ગ્રુપ વાઇઝ, બરાબર. આમાં જો ગ્રુપ વાઇઝ ચર્ચા કરીએ તો વિડીયો ઘણો લાંબો થઈ જાય. તેથી આપણે અલગ અલગ ગ્રુપ વાઇઝ, મિકેનિકલ, સિવિલ, અલગ અલગ ઇલેક્ટ્રિકલ, તો ગ્રુપ વાઇઝ આપણે વિડીયો બનાવીશું. એનું PDF પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. તો મિત્રો, અમારી ચેનલમાં બન્યા રહેજો, નવી નવી માહિતી મળતી રહેશે. અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.